કે જેમાં પથ્થરમારો કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કેમ્પસમાં વિદ્યાર્થી પર હુમલા અંગે ખબર છે જે હાલ તમે સ્ક્રીન પર નિહાળી રહ્યા છો। તો અત્યાર સુધી ઘટનાનો ક્રમ પર નજર કરીશું। તો ગઈકાલે રાત્રે 10:30 કલાકે તો ખુલ્લામાં વિદેશી નમાઝ પડતા હતા। તો ક્રાઇમ બ્રાન્ચે બાબતે પૂછપરછ કરી છે અટકાયત કરીને। યુનિવર્સિટી કેમ્પસમાં ગત મોડી રાત્રે જે વિદેશી જે વિદ્યાર્થીઓ હતા તેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ટોળા વિરુદ્ધ અજાણ્યા જે શખ્સો વિરુદ્ધ રાયોટિંગ હેઠળ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો। ત્યારબાદ પોલીસે તપાસ કરતા આ જે ટોળામાં જે લોકો હતા તે લોકોમાંથી 6 લોકોની આઈડેન્ટિફાઈ કરી દેવામાં આવી છે અને 3 લોકોની અટકાયત છે તે કરી દેવામાં આવી છે। આ સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની અલગ અલગ સ્થાનિક પોલીસે આ કેસમાં તપાસ કરતા સમગ્ર હકીકત છે તે હકીકત સામે આવી હતી કે જે વિદેશી જે યુવકો હતા કે જે હોસ્ટેલમાં રહી રહ્યા હતા તે લોકો જે હોસ્ટેલના જે કેમ્પસ છે ત્યાં આગળ નીચે નમાઝ પડી રહ્યા હતા અને તેવામાં અનેક યુવકો જે ત્યાંના વિદ્યાર્થીઓ અને અન્ય બહારના લોકો છે તે લોકો આવ્યા અને આવી રીતના નમાઝ ન પડે તે મામલે લઈને તેમની સાથે ચર્ચા કરતા હતા અને તેવામાં જ જે એક નમાઝ પડી રહેલો હારૂન અફઘાની કરી અને જે વિદ્યાર્થી છે તેને સીધો જ લાફો મારી દીધો હતો અને ત્યારબાદ સામસામે મારામારી થઈ અને ત્યારબાદ આ જે સમગ્ર મામલો છે તે બિચકાયો હતો અને આમને સામને લોકોએ પથ્થરમારો અને મારામારી પણ કર્યા હતા। જે પહેલા શરૂઆતમાં વિડીયો આવ્યો ત્યારે પ્રાથમિક તપાસમાં તેવું લાગ્યું હતું કે આ વિદેશી યુવકો ઉપર જે વિદ્યાર્થીઓ છે તેના ઉપર આ લોકોએ હિચકારો હુમલો કર્યો હતો, પરંતુ હકીકત કંઈક અલગ જ હતી। જે વિડીયો આવ્યા બાદ સમગ્ર હકીકત છે તે સામે આવી હતી। જો કે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને અનેક નેતાઓ દ્વારા તેને રાજકીય મુદ્દો આપી દેવામાં આવ્યો હતો, જેને લઈને ગૃહમંત્રી દ્વારા પણ તરત જ બેઠક બોલાવી અને ઉચ્ચ અધિકારીઓને સૂચન કર્યા હતા અને ત્યારબાદ જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 3 લોકોની અટકાયત છે તે કરી દેવામાં આવી છે। જે ટોળામાં લોકો છે 6 થી 7 લોકો તેને પણ આઈડેન્ટિફાઈ કરી દેવામાં આવે છે। મોડી સાંજ સુધીમાં મોટાભાગના જે શખ્સો છે કે જે વિડીયોમાં દેખાય છે તે લોકોની અટકાયત છે તે કરી દેવામાં આવશે। સાથે જ આ ઘટનાને લઈને ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ જે કેમ્પસની અંદર બિનઅધિકૃત રીતે પ્રવેશ છે તે પણ હવે નહીં કરવામાં આવે, રજિસ્ટર સિવાય પ્રવેશ નહીં કરવામાં આવે તેવો પણ હુકમ કરી દેવામાં આવ્યો છે। સાથે જ આ ઘટનાની કોઈ પણ પડઘા ન પડે તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ આ તમામ જે આરોપીઓ કે જે છે જે ટોળામાં છે તે લોકોની અટકાયત કરી અને વધુ તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। સાથે જ આ સીસીટીવીની પણ તપાસ અત્યારે હાલ કરવામાં આવી રહી છે કે અન્ય કેટલા લોકો હતા અને શરૂઆત જે કરનારા કોણ શખ્સો હતા જેની પણ અત્યારે હાલ તપાસ જે છે તે કરાઈ રહી છે। જી આભાર બદલ અને તમામ માહિતી આપવા બદલ।